શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર ભક્તજનો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ પ્રભુ. પુરુષોત્તમ માસની આ પવિત્ર અમૃતધારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના દ્વિતીય અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે મલ માસ પોતાના તિરસ્કારથી વ્યતીત થઈને રડતો રડતો ભગવાન વિષ્ણુના શરણે પહોંચ્યો હતો. વિભિન્ન પ્રકારના મેહણા અને લોકોના અપમાનથી ત્રસ્ત મલમાસે પ્રભુના ચરણોમાં પોતાનું સર્વસ્વ ધરી દીધું હતું. આજે આપણે તૃતીય અધ્યાયમાં પ્રવેશ કરીશું. આ અધ્યાય અત્યંત રોમાંચક અને દિવ્ય છે, કારણ કે આજે મલમાસની આંગળી પકડીને સ્વયં ભગવાન નારાયણ તેને ગોલોક ધામની યાત્રાએ લઈ જવાના છે. જે ધામમાં જવાની ઈચ્છા મોટા મોટા યોગીઓ અને ઋષિમુનિઓ પણ કરતા હોય છે. ત્યાં એક તિરસ્કૃત માસને ભગવાન કેવી રીતે લઈ જાય છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમને શું સંવાદ થાય છે. ચાલો આ દિવ્ય પ્રવાસમાં આપણે પણ સહભાગી થઈએ. સુતજી નૈમિષારણ્યના ઋષિઓને કહે છે, હે મુનિઓ, જ્યારે મલમાસ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો અને પોકાર કરવા લાગ્યો કે હે પ્રભુ, આ તિરસ્કૃત જીવન કરતાં તો મૃત્યુ ભલું છે, ત્યારે કરુણા સાગર ભગવાન વિષ્ણુનું હૃદય પીગળી ગયું. ભગવાને પોતાના કોમળ હસ્તથી મલમાસને બેઠો કર્યો અને તેના આંસુ લૂછ્યા. ભગવાને મધુર સ્વરે કહ્યું, હે વત્સ, તું શોક ન કર. આ સૃષ્ટિમાં કોઈ પણ જીવ કે તત્વ નકામું નથી. જો જગતે તારો ત્યાગ કર્યો છે તો હું તને અપનાવીશ. જેનું કોઈ નથી તેનો આશરો હું પોતે છું. ચાલ, હું તને એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં તારું દુઃખ કાયમ માટે શમી જશે. હું તને મારા પરમધામ ગોલોકમાં લઈ જઈશ, જ્યાં સાક્ષાત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. ભગવાન વિષ્ણુએ મલમાસનો હાથ પકડ્યો અને ગરુડ પર સવાર થઈને તે અદ્ભુત યાત્રા શરૂ થઈ. આ યાત્રાનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વૈકુંઠથી પણ ઉપર વિરાજ નદીના તટે અને કરોડો સૂર્યો સમાન તેજસ્વી એવા ગોલોક ધામમાં તેઓ પહોંચ્યા. જ્યારે મલમાસે ગોલોકનું દ્રશ્ય જોયું ત્યારે તે અંજાઈ ગયો. ત્યાંની માટી સુગંધિત હતી, વૃક્ષો કલ્પવૃક્ષ સમાન હતા અને વાતાવરણમાં માત્ર અને માત્ર પ્રેમ અને ભક્તિની ગુંજ હતી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી સાથે દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા. આજુબાજુ ગોપીઓ અને ગોવાળો પ્રભુની સ્તુતિ કરી રહ્યા હતા. હવે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. બે દિવ્ય શક્તિઓનું મિલન જોઈને આખું ગોલોક તેજથી ભરાઈ ગયું. ભગવાન વિષ્ણુએ મલમાસને આગળ કરીને વિનંતી કરી, હે પ્રભુ, હે ગોલોકનાથ, આ મલમાસ અત્યંત દુઃખી છે. સંસારના લોકોએ તેને અશુભ કહીને તેનો તિરસ્કાર કર્યો છે. કોઈ પણ શુભ કાર્યમાં તેનો ઉપયોગ થતો નથી. પરિણામે તે દુઃખમાં ડૂબેલો છે. તે આપના શરણે આવ્યો છે. કૃપા કરીને આ દીન માસ પર દયા કરો અને તેને અનાથમાંથી સનાથ કરો. મલમાસ પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં દંડવત પ્રણામ કરીને પડી રહ્યો. તેના મુખમાંથી શબ્દો નહોતા નીકળતા, માત્ર શ્રદ્ધાના આંસુ સરી રહ્યા હતા. તે જોઈને ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર મધુર સ્મિત આવ્યું. તેમણે મલમાસના અંતરની પીડા જાણી લીધી. આ અધ્યાય આપણને શીખવે છે કે જ્યારે આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે ભગવાન
આપણને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દે છે. મલમાસની ધીરજ અને પ્રભુ પરનો ભરોસો તેને ગોલોક સુધી લઈ ગયો. આ કથા આપણને સંદેશો આપે છે કે જીવનમાં ગમે તેટલો તિરસ્કાર મળે, જો હરિનો હાથ પકડી લઈએ તો સફળતા નિશ્ચિત છે. ભક્તજનો, આ હતો 3જો અધ્યાયનો અત્યંત ભાવુક પ્રસંગ. ભગવાન વિષ્ણુએ પોતાની જવાબદારી પૂરી કરી અને દુઃખી મલમાસને સાક્ષાત પરમાત્માના શરણે મૂકી દીધો. હવે પછી પ્રશ્ન એ છે કે શું ભગવાન શ્રી કૃષ્ણ આ તિરસ્માસને સ્વીકારશે? શ્રી કૃષ્ણ મલમાસને એવું કયું વરદાન આપશે કે જેનાથી તેનું નામ સદાય માટે અમર થઈ જશે? અને કેવી રીતે મલમાસ મટીને પુરુષોત્તમ માસ બનશે? આ રહસ્ય પરથી પડદો આપણે આવતીકાલ એટલે કે 4થા અધ્યાયમાં ઉઠાવશું. મિત્રો, જો આ કથા સાંભળીને તમારા હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. આ કથાનું ફળ ત્યારે જ મળે જ્યારે આપણે તેને બીજા સાથે વહેંચીએ. એટલે આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરજો. કોમેન્ટ બોક્સમાં જય હો ગોલકનાથ અથવા તો રાધે કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં. અને હા, આવતીકાલનો અત્યંત મહત્ત્વનો 4થો અધ્યાય જોવાનું ચૂકી ન જવાય તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરો. ભગવાન પુરુષોત્તમની કૃપા આપ સૌ પર બની રહે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.